નમસ્કાર મિત્રો, ફરીવાર આપનું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલ ઉપર। આજે આપણે વાત કરવાના છીએ ભાગ્યમાં જે લખેલું હશે તેને કોઈ પણ મિટાવી શકતું નથી। જો તમારા ભાગ્યમાં હશે તો તેને કોઈ પડાવી શકવાનું નથી। આ તો ભાગ્યના ખેલ છે। આ વાર્તા સાંભળી એ પહેલો અમારી સાહિત્ય સ્ટોરી એકને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા આવા અવનવા ઓડિયો તમારા સુધી પહોંચી શકે। તો ચાલો વાત કરીએ। ભાગ્યમાં હશે તે કોઈ દી મીટવાનું નથી, ભલે તો પછી દુઃખ હોય કે પછી તમારે સુખ હોય। ચાલો વાત કરીએ આગળ આપણે। એક દિવસની વાત છે। એક પંડિતજી બહુ જ જ્ઞાની હતો। તે તેના મિત્રને મળવા માટે જઈ રહ્યો હતો। તેનો મિત્ર સામે લંગડો હતો। તે પંડિત પોતાના મિત્રને મળવા માટે ઘણા નાના મોટા ગામડા ઓળંગીને જવાનું હતું। ચાલતા તેને વચમાં એક બીજો આદમી મળે છે અને તે માણસ પણ તેની સાથે ચાલવા માંડે છે। પંડિત વિચાર કરતો હતો કે રસ્તો લાંબો છે, એટલે એકના ભલા બે એમ કહી આગળ ચાલવા બેઉ જણા હેડે છે। હેડતા બેઉ જણા વાતો કરતા હતા અને પંડિત પૂછે છે કે તારું નામ શું છે? ત્યારે પેલા માણસે તેનું નામ મહાકાલ બતાવ્યું। ચાલતા બેઉ જણા એક ગામમાં પહોંચી જાય છે અને ત્યારે મહાકાલ કહે, પંડિતજી તમે આગળ ચાલો, હું આ ગામમાં થોડુંક કામ છે મારે, તે કામ પતાવી તમને આગળ ભેગો થઉં છું। પંડિતજી તો ધીરે ધીરે હવે આગળ ચાલવા માંડે છે અને સમાચાર ગામમાંથી એવા આવે છે કે એક ભેંસ એક માણસને ભેંટું મારીને મારી નાખ્યો છે। એ વાત સાંભળીને ત્યાં અચાનક મહાકાલ પણ આવી જાય છે। વાર બેઉ જણા આગળ ચાલવા માંડે છે। ચાલતા એક મંદિર નજરમાં પડે છે અને આમે સાંજ પડવાની તૈયારી હતી। તે બેઉ જણે તે મંદિરમાં રોકાવાનું નક્કી કર્યું અને તે બેઉ મંદિરમાં જાય છે અને રહેવાની સગવડ પણ સારી હોય છે। પણ પેલો મહાકાલ કહે, પંડિતજી તમે આ મંદિરમાં આરામ કરો, હું બાજુના ગામમાં થોડુંક કામ છે તે પતાવીને હાલ જ પાછો આવી જઈશ। આવું કહી મહાકાલ બીજા ગામમાં નીકળે છે અને થોડી ક્ષણોમાં પંડિતજી સામે જુએ છે તો એ ગામમાં મોટા મોટા ધુમાડાના ગોટા નજરમાં આવે છે અને મનમાં વિચારે છે કે આ તો પેલો મહાકાલ ગયો છે તે જ ગામ છે। તે મનમાં પંડિત તો મૂંઝાય છે, નક્કી આ મહાકાલનું જ કામ લાગે છે એવો વિચાર કરતા હતા અને ત્યાં જ મહાકાલ પાછો આવી જાય છે। બીજા દિવસે સવારે દાડો ઉગે છે। બેઉ જણા મંદિરની રજા લઈ આગળ ચાલવા માંડે છે અને ચાલતા વળી એક ગામ આવે છે અને મહાકાલ ફરીથી પંડિતજીને કહે છે કે તમે આગળ ચાલો, હું આ ગામમાં થોડુંક કામ છે તે પતાવી તમને આગળના માર્ગે ભેગો થઉં છું। આવું કહી મહાકાલ નીકળે છે ગામ તરફ। બીજી બાજુ પંડિત પણ આ વખતે આગળ ના ચાલ્યો, તે મહાકાલની પાછળ જવા લાગ્યો। જતાં લોકોને જોવે છે અને લોકો વાતો કરતા હતા કે એક માણસને સાપ કરડી ગયો છે અને તેનું મૃત્યુ થયું છે। પછી પંડિતજી કોઈ બોલ્યા વગર મહાકાલ અને પંડિત બેઉ જણા ધીરે ધીરે આગળ પગલાં ભરવા માંડે છે। પંડિતજીથી રહેવાયું નહીં, તે બોલ્યો, હે મહાકાલ, તમે જ્યાં જાઓ ત્યાં ગરબડ જ થાય છે, આવું કેવી રીતે થાય છે તે મને બતાવો। મહાકાલ કહે, હે બ્રાહ્મણ, તું બહુ જ જ્ઞાની અને હોશિયાર છે, છતાં મને તું સમજી શક્યો નહીં। પંડિત કહે, હું સમજી ગયો છું, છતાં મને મારો વહેમ દૂર કરવા તમને પૂછી રહ્યો છું। ત્યારે મહાકાલ કહે,
હે પંડિત, હું યમદૂત છું, યમરાજાની આજ્ઞા અનુસાર આવ્યો છું. જેનો આ ધરતી ઉપર સમય પૂરો થઈ ગયો છે તે જીવ જંતુ અને માનવનો જીવ લેવા મને મોકલેલ છે. આ સાંભળીને પંડિતજીને ખાતરી થઈ ગઈ કે આ યમરાજાનો દૂત છે. તોય તેણે પ્રશ્ન પૂછ્યો હતો, હવે યમદૂત, આગળ કોનું મૃત્યુ છે તે મને કહે તો ખરો. ત્યારે મહાકાલ કહે, તું તારા મિત્રને ભેગો થવા જઈ રહ્યો છે તેનું જ મૃત્યુ છે. પંડિતજી મનમાં વિચાર કરે છે કે મારા કારણે મારો મિત્ર મરી જશે, પણ મારે મારા મિત્રને મળવા જ નથી જવું. કદાચ તેનો જીવ બચી જાય, આવું મનમાં વિચારતો હતો. ત્યારે મહાકાલ કહે, પંડિતજી, તમે જે વિચારો છો તે કોઈ શક્ય બનવાનું નથી. તારા મિત્રનું મોત તો નક્કી જ છે. તું ભેગો થવા જાય છે કે ના જાય, તેને મરવાનું છે જ. આ સાંભળી પંડિતજી તો ફરે છે પાછળ અને પાછા પોતાના ગામ તરફ હેડવા લાગે છે. પણ ત્યાંથી એક માણસ સામેથી દોડીને આવતો હોય છે. જ્યારે તે પોતાની નજીક આવે છે ત્યારે ખબર પડે છે કે આ તો મારો મિત્ર છે. જો પોતાનો મિત્ર તેને મળવા આવ્યો તે અચાનક તે ધરતી ઉપર પડી ગયો અને તેનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું. ત્યારે મહાકાલ સામે જુએ છે અને મહાકાલ કહે, હે પંડિતજી, આ તમારો મિત્ર પાછળ ગામથી તમારી પાછળ દોડીને આવતો હતો, પણ લંગડો હોવાથી તારી પાસે પહોંચી ના શક્યો. તને ભેગો થવા માટે તે દોડીને આવવાથી તેનું હૃદય બંધ થઈ ગયું અને તેનું મૃત્યુ થઈ ગયું. આ બધું તારા કારણે જ થયું છે. અને તેનો ભેગો થવા દોડતો હતો તારો મિત્ર, એના કારણે જ તારું મૃત્યુ થયું છે. તને ભેગો થવા દોડતા દોડતા એ તારા મિત્રનું મૃત્યુ થઈ ગયું. પંડિતને ખબર હતી કે મૃત્યુ ઉપર કોઈનું નિયંત્રણ નથી. આમે ને આમે એક દિવસ તો આવ્યા છે, તેને જવાનું છે. આ બધું પતી ગયું છે. પંડિતજી કહે, મહાકાલ, તમે મારું મૃત્યુ બતાવી શકશો? કેવી રીતે મરવાનું છે મારે? મહાકાલ કહે, હે પંડિતજી, આજથી 6 મહિના પછી બીજા રાજ્યમાં ફાંસી આપી તને મારી નાખવામાં આવશે અને તમે જાતે જ ફાંસી સ્વીકારી લેશો. આટલું કહી યમદૂત પોતાના માર્ગે આકાશ માર્ગે જતા રહે છે અને પંડિતજી પોતાના ઘરે આવે છે અને તે વિચાર કરવા માંડે છે કે મૃત્યુ વિશે, મૃત્યુથી બચવા કયા પ્રયત્નો કરવા. પંડિતજી રાજાના દરબારમાં જાય છે અને રાજાના મંત્રીગણ સાથે બેસી બધી ચર્ચા વિચારણા કરે છે અને આખરે નિર્ણય લીધો કે રાજાજીના મહેલમાં તેને એક મહેલ રાખવામાં આવે અને રાજાની રજા વગર પંડિતને કોઈ મળી શકે નહીં. મૃત્યુના એક દિવસ પહેલાં જ તે પંડિત તો વહેલા સૂઈ ગયો અને તેનું મૃત્યુ ટળી શકે, પણ પંડિતજીને ઊંઘમાં હેડવાની બીમારી હતી. તે પોતાની ખુદને પણ ખબર નહોતી. તે રાત્રે ઊંઘમાંથી ઉઠીને ઘોડાની ઘોડવાલમાં જઈ એક ઘોડો લઈ તેના ઉપર સવારી કરી સામેના રાજ્યમાં પહોંચી જાય છે અને સીધો જ પંડિત રાજાના સૈન્યમાં પહોંચી જાય અને રાજા રાણી ઊંઘ્યા હતા ત્યાં વચમાં જઈ પંડિતજી તો સૂઈ જાય છે. સવારે ઉઠીને જોયું તો પંડિતજી રાણીની બાજુમાં ઊંઘી રહ્યો હતો. તે જોઈ રાજા ક્રોધમાં આવી જાય છે. સૈનિકોને બોલાવી તેને જેલમાં પૂરી દીધો. થોડાક સમય પછી તેને રાજદરબારમાં લાવ્યો અને રાજાએ જોતાં જ તેને ફાંસીની સજા આપી દીધી. ત્યારે પંડિતજી કહે, મહારાજ, મને ખબર નથી કે હું તમારા રાજ્યમાં કેવી રીતે આવ્યો છું, એ પણ તમારા જ રૂમમાં. આટલા બધા સૈનિકો મને કેમ ના જોયો? મહારાજ, આ એટલું તો નક્કી જ હતું કે આજે મારે ફાંસીથી મરવાનું હતું. આ વાતથી તે રાજાને નવાઈ લાગી અને તે બધી જ વાત રાજાને કહે છે. તે વાત નક્કી કરવા તે રાજાના નોકરો સામે બીજા રાજા સામે મોકલે છે અને સમાચાર મળે છે કે આ પંડિતજી કહે છે તે બધું સાચું છે.
પણ બધી જ વાત સાંભળ્યા વગર રાજાએ ફાંસીનો હુકમ આપ્યો હતો. હવે શું કરવું તે વાત મંત્રીઓ દ્વારા નક્કી કરે છે અને કાચા દોરડાથી પંડિતને ફાંસી આપો, જેથી કરીને પંડિતજી બચી શકે અને તમારા હુકમનું પણ પાલન થઈ જાય અને પ્રજા સામે પણ તમારું માન રહી જાય. આ પ્રમાણે બધું કરવામાં આવ્યું, પણ ભાગ્યમાં લખ્યું છે તે કદી મીટવાનું નથી. તે કાચા દોરડાએ પણ પંડિતનું કામ કરી નાખ્યું હતું અને આખરે પંડિતજીને પણ મરવું પડ્યું હતું. નિયતિ પોતાનું કામ કર્યા જ કરે છે, એટલે જે ભાગ્યમાં લખ્યું છે તે થવાનું જ છે. એમાં કોઈ મેન મેખ નથી. જય ભોળાનાથ.